જય શ્રી રામ, જય મા મેલડી, જય મામા સરકાર। આ બેનું દીકરીઓ ખાસ કરીને આ વિડીયો સાંભળતા નહીં। એક માણસે માતાના બારામાં એવી કોમેન્ટ લખી છે કે હું જે બોલું ને એ તમે સાંભળજો, પૂરેપૂરો વિડીયો સાંભળજો। અને એક માતાના બારામાં મારી જગદંબાના બારામાં જે આવું બોલતા હોય અને એ જાતનો એ દલિત છે તો દલિતના નામ ઉપર થૂ કહું છું એને। અને આમ દલિતો એમ કહેતા હોય કે અમે કોઈને ગાળું નથી લખતા, અમે કોઈને આ નથી લખતા। હર કોઈ 90% દલિત માતાજી દેવી દેવતામાં માને છે। અને આવા 10, 15, 20 લુખાઓ જે પોતાના નામ ઉપર થૂ છે એને અને એણે ઓલા મનસુખના વિડિયા એની ચેનલમાં 2-3 ચડાવેલા છે, ટૂંકા ટૂંકા, જે મનસુખનું સન્માન કરે। હજી તમારો બાપ જાગે છે હકુભા, અને જો એટલો બધો એવો મળદનો દીકરો હોય અને તારી માએ જો એકનો લીધો હોય, એકનો પેદાઈશ હોય, તો તને એ કહું છું કે તારા નંબર એડ્રેસ સાથે મોકલ અને તારું લોકેશન મોકલ। જો ન પોગું ને તો મારા બાપમાં ફેર હોય। આજ પહેલી વખત તને એ કહું છું, તું મારી માતાના બારામાં કોમેન્ટ લખે, મેલડીના બારામાં કોમેન્ટ લખે, તારી મા આદિ અનાદિ જગદંબા છે અને કોઈ ન કરે ને એવું મારી મેલડી કરે ને તે જે કોમેન્ટ લખી છે ને એ સાંભળ। અલ્પેશ એનું નામ છે અને આ અલ્પેશને કહું છું, આ કોઈ દલિતના પેટનો નથી। આમાં બધાય સમાજને એને કોઈને ધ્યાનમાં લેવું નહીં। મેં અમારા કોઈએ તમારા બાબા સાહેબનું જરાક પણ કામ તેમ કરે છે તોય તમે ઉચકેરાઈ જાવ છો। અમે તમારા બાબા સાહેબને કાંઈ કહેતા હોય, અમે તમારા સંવિધાનને કાંઈ કહેતા હોય, તમારા બાબા સાહેબને તમારી પાસે રાખો, તમારા સંવિધાનને તમારી પાસે રાખો, જે તમારા ઝંડા લહેરાવતા હોય એ લહેરાવો। અમારા સનાતન ધર્મનું અપમાન કરવાનું રહેવા દો। આવા 10-15 કાળ મુખા છે ને એને કહું છું કે સનાતન ધર્મનું અપમાન કરવા રહેવા દો અને જાગો, હિન્દુઓ જાગો। આવા માતાના બારામાં જે કોમેન્ટો કરે છે તો તારી બેન એક નાઇટના કેટલા લે? મારી પાસે અહીંયા કામરેજમાં ઘણાય ગાંડા છે, એને મોકલી દઉં। તારી બેન એક નાઇટના કેટલા લે? અલ્પેશ જે માતાના બારામાં બોલે છે ને એને કાળમુખાને આ વિડીયો પોગાડું છું અને વિડીયો તમે મોકલજો અને એ જોહે જ તે અલ્પેશની બેન એક નાઇટના કેટલા લે છે? એક નાઇટના આજે મારી માતા મેલડીના બારામાં જે કોમેન્ટ લખીને એ તમને કહું છું કે આનો એટલો બધો નીચેનો ઊંચો થતો હોય તો તારી માને ઠોકે સાયલેશનમાં ઘાલી દેવાય તો ગરમ થઈને મસ્ત થઈ જાય તારી બેનને ચોદે। તું માતાના બારામાં આવી કોમેન્ટ લખે છો? એટલો બધો મળદનો દીકરો હોય ને તો લોકેશન તારું કાયદેસરનું મોકલ। તું પછી જાહે ભલે દલિતનો દીકરો હોય, અમે તારા બાપથી નથી બીતા। અમારા માતાના બારામાં બોલે છે, તારા મા બાપે તને આવા સંસ્કાર આપ્યા કે દેવી દેવતાના બારામાં ગાળું લખવાની? અને એ ગાળ નહીં, કોમેન્ટ। તારી બેન એક નાઇટના કેટલા લે છે? અલ્પેશ, મિસ્ટર અલ્પેશ એની ચેનલનું નામ છે। એલા તે તુને આવું શીખવાડ્યું કે તારા લગ્ન થઈ ગયા હોય ને તો તારી ઘરવાળી એક નાઇટના કેટલા લે? અહીંયા ઘણાય ગાંડા છે એને મોકલું હું। અને તારા ગામની અંદરમાં તારી બૈરી ક્યાંય ઠોકાવતી હતી ભોસડીના? તું માતાજીને આવું બોલે છે? એલા શરમ કર, શરમ શરમ કર। નીચની ઓલાદના, હલકટના પેટના, કૂતર્યાના પેટના, તારી મા ઉપર ગધેડા કે ઊંટ સીડ્યા હોય ને એ મારી માતાના બારામાં આવી કોમેન્ટો લખે। અને નકર જો અસલ મળદનો દીકરો હોય અને અસલ તું જય ભીમ બોલતો હોય, જય સંવિધાન બોલતો હોય અને બાબા સાહેબને, તારા બાબા સાહેબને માનતો હોય, બાબા સાહેબ એક મહાપુરુષ હતા। બાબા સાહેબે કોઈને આવું લખ્યું જ નથી ને કોઈને ખરાબ બોલવાનું કીધું જ નથી। આ 10-15 લુખાઓ હાલી મળ્યા છે। અમારા દેવી દેવતાના બારામાં તમે આવું લખો છો? તારી મા એક નાઇટના કેટલા લે છે? તારો બાપ વાકો વળીને ક્યાંય જાય છે? કે તારી બેન આખી નાઇટ કોઈ પાસે જાય છે?
તારી બેન એક નાઇટના કેટલા લે છે? લુખીના લોડાના. તારી બૈરીને તું ઠોકાવે હે? અને જો તારી માને જધે તું એટલો બધો મળદનો દીકરો હોય તો હું તને એટલું જ કહું છું કે તારું એડ્રેસ મોકલ કે હું અહીંનો છું. મારો વોટ્સઅપ નંબર 9510616304, બરાબર? 9510616304 મારો વોટ્સઅપ નંબર છે. અને ફોન એ ચાલુ જ છે 24 કલાક. મારા બાબા સાહેબને તમે ભલામણા હજી તમે સંવિધાનને જાણ્યા વગરના 10-15 જણાએ તમને કાનમાં ભરી દીધું એટલે એકનું એક જ હાલે. ભલે તમે જય સંવિધાન બોલો, જય ભીમ બોલો, એનો કોઈ વાંધો નથી, પણ તું જય ભીમ બોલશો, જય સંવિધાન બોલશો તો અસલ જો તું બાબા સાહેબને માનતો હોય તો તારા બાબા સાહેબની કસમ ખાઈને કે તું મને એડ્રેસ મોકલ. નકર હું એમ સમજાઈશ કે આ પાકિસ્તાનની ઓલાદ છે અને પાકિસ્તાનમાંથી પેદા થઈ ગયો એટલે ભલામણા કોઈ મુસલમાને આવી કોમેન્ટ ન કરે હે? એટલી બધી નીચેની તારી ટટુડી ઊંચી થાય છે હે? તે આવી કોમેન્ટ લખે છે. અલ્પેશ નામ છે અને જાતનો દલિત છે, તો દલિત સમાજના આગેવાનને કહું છું કે તમે આ લુખાને કહો કે અમારા દેવી દેવતાના બારામાં ન બોલે, બરાબર? અને નકર તમારી માને જતે આ હોસડીનાને કહું છું કે તું એડ્રેસ મોકલ, પછી ભલે તું દલિત હોય. સમજાઈ ગયું? અમે નથી કોઈનું અપમાન કરતા અને નથી કોઈ વસ્તુ તમારું બોલતા. અમે જે વ્યક્તિગત બોલીએ છીએ એ તમે સાંભળતા નથી, બરાબર? એટલે તારી જેવા લુખા તારી બેનને એક નાઇટ મોકલી દે અને તારી માને મોકલ ને તારી બૈરીને મોકલ. અને એટલું બધું જો સાઈડ હાલતી હોય ને તો રીવેશ્યાના પેટના હિજડા હે તું ક્યાંક જઈને મરવી લે હે? મરવી લે, બરાબર મરાય. હું તો માતા મેલડીનો ભક્ત છું અને હું ગાળું હું કામ બોલું છું કે આવા લુખાઓ માટે, આવા લુખાઓ માટે. અને મનસુખના વિડિયા એણે મેકેલા છે, મનસુખ રાઠોડના. સમજાઈ ગયું? અને જો આનો પતો લાગે તો ભોસડીના તને જડમૂળથી ઉખાડી નાખે છે. તું મારી માતાના બારામાં આવું બોલે? હાલો, મને તો કોમેન્ટ કોક અમુક 2-3 લુખા કરે તો એની માવું બેનું બીજે ગયું છે એટલે મારામાં કોમેન્ટ કરતા હશે, બરાબર? એટલે મારામાં કોમેન્ટ કરતા હશે, બાકી નકર કોમેન્ટ ન કરે. જેની માવું બેનું બીજે ન જાય ને એ કોમેન્ટ ન કરે, ખરાબ. અને જય મા મેલડી, જય મામા સરકાર, જય શ્રી રામ કે તમારી કુળદેવીનું કોઈનું નામ લખો એ બરાબર છે, પણ આ નીચની ઓલાદ હરામજાદીનો કૂતરો તે કોમેન્ટ આવી લખી છે અલ્પેશ દલિત. તો તારી માં તારો બાપ એક હોય અને કદાચ તું પાકિસ્તાનની ઓલાદ ન હોય તો મને એડ્રેસ મોકલ. એટલે તને કહું, જે તે કોમેન્ટ કરી છે ને મારી માતાના બારામાં એ મેલડી તને છોડે નહીં. અને થોડાક સમય પહેલાં તે ખોડિયારમાંના બારામાં એક જણાએ કોમેન્ટ લખી હતી, મેલડી માના બારામાં લખી હતી. એ માણસ કાયદેસરનો નંબર હાથે પકડાઈ ગયો છો એટલે તારી પત્ત જ ચોદી નાખવાની છે. હવે તો તમારી પત્ત જ ચોદી નાખે છે. જે મારા દેવી દેવતાના બારામાં બોલે એની પત્ત ઠોકી નાખે. જય શ્રી રામ, જય મા મેલડી, જય મામા સરકાર. અને તારી બેનને મોકલી દે ને એક નાઇટ રાખવા.